નમસ્કાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે હોર્મુઝ સ્ટ્રેટથી 26 જહાજોનું પરિવહન થયું છે। છેલ્લા 24 કલાકમાં 26 જહાજો પસાર થયા છે। આઈઆરજીસી દ્વારા કોર્ડિનેશન સાથે જહાજો પસાર કરાવ્યા છે। તેલ ટેન્કર, કન્ટેનર જહાજો, અન્ય વેપારી જહાજોનો સમાવેશ થાય છે। જળમાર્ગ દ્વારા ટ્રાફિક અવિરત ચાલુ છે એવું આઈઆરજીસીનું નિવેદન સામે આવ્યું છે। જો કે ટ્રમ્પના નિવેદન બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો। ટ્રમ્પે કહ્યું હતું કે હાલની સ્થિતિ ટૂંક સમયમાં જ સમાપ્ત થશે। ક્રૂડ ઓઇલ 4% ઘટીને 106 પ્રતિ બેરલ થયું છે। યુએસ ઈરાન વાટાઘાટો હાલ અંતિમ તબક્કામાં છે। 3 સુપર ટેન્કર હોર્મુઝની સ્ટ્રેટમાંથી પસાર થયા છે। એશિયન બજારો માટે જનારા ટેન્કરો ફસાયેલા હતા। 2 મહિનાથી વધુ સમયથી અખાતમાં ફસાયેલા હતા। 26 ટેન્કરો જે છે તે સુરક્ષિત હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થયા છે। જો કે ગઈકાલે ટ્રમ્પે નિવેદન પણ આપ્યું હતું કે આ યુદ્ધ ઝડપથી સમાપ્ત થશે અને હોર્મુઝ સ્ટ્રેટ ઝડપથી ખુલશે, જેની અસર થોડી જોવા મળી રહી છે। સાથે જ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ઘટાડો થયો છે।